તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે, જે હરિદ્વારની અંદર જ તે એક મંદિર છે, બરાબર છે, અને એની અંદર જ છીએ આપણે. તો પારેશ્વર મહાદેવ, આ મંદિરનું નામ છે પારેશ્વર મહાદેવ, અને એની અંદર છે 12 જ્યોતિર્લિંગ એક સાથે છે, બરાબર. તો આપણે એમના દર્શન કરશું, બરાબર છે, અને હું તમને દર્શન કરાવીશ. તો ચાલો આપણે દર્શન કરી લઈએ. તો આ રીતનું 12 જ્યોતિર્લિંગનું એક મંદિર બનાવવામાં આવ્યું છે, અને આ પીપળનું ઝાડ છે એમના નીચે છે, અને આ તમે જોઈ શકો છો અને દર્શન પણ કરી શકો છો. આપણે પ્રદક્ષિણા કરશું એટલે 12 જ્યોતિર્લિંગ તમને બતાવી જશે. આ ટ્રાફિક છે, આ તમે જોઈ શકો છો અત્યારે. અને પરિક્રમા કરવા માટે આપણે નીચે જશું, અને અહીંયા લખેલું છે પરિક્રમા આ બાજુ છે. તો ચાલો આપણે પહેલાં પરિક્રમા કરી લઈએ આખી. સોમનાથ સૌરાષ્ટ્ર આપણું, બરાબર છે, તમે વાંચી શકો છો અને જોઈ પણ શકો છો. પછી છે આ મહાકાલેશ્વર ઉજ્જૈન, જ્યાં આપણે જાશું. થોડોક ટાઈમ લાગશે પણ બધી જગ્યા જાશું આપણે. અને આ છે ઓમકારેશ્વર, પછી અહીંયા છે વૈદ્યનાથ, પછી આ ભીમાશંકર ટાંકીની. અને સોરી મિત્રો, આ પણ રુદ્રાક્ષનું ઝાડ છે. પહેલાં મેં કીધું હતું પીપળ, મને ખબર ન રહી, એના માટે સોરી. આ રુદ્રાક્ષના ઝાડની નીચે બિરાજમાન શિવલિંગ છે, આ તમે જોઈ શકો છો. આ રીતનું કાંક મંદિર છે, અને આ રુદ્રાક્ષનું ઝાડ છે. હવે આપણે ત્યાં હોય કે ના હોય એ આપણને ખ્યાલ નથી, પણ અહીંયા આગળ છે, તો મને પણ જોવામાં આવ્યું છે. અને આ તમે વાંચી શકો છો રામેશ્વર સેતુબંધ, પછી આ નાગેશ્વર દારૂ કાવન, પછી આ વિશ્વનાથ વારાણસી, પછી આ છે ત્રંબકેશ્વર ગોમતી તટ. અહીંયા આગળ હું જઈ આવ્યો છું, પણ ત્યારે મારી ચેનલ મેં બનાવી નહોતી. પછી આ છે કેદારનાથ, જ્યાંથી દૂર નથી પણ અત્યારે આપણે જઈ નહીં શકવી, એનું કારણ છે કે કેદારનાથ અત્યારે બંધ છે. પછી આ ધુરેશ્વર, પછી આ ક્યાં છે શિવાલયમાં આવેલું છે, પણ આપણે અહીંયા પણ નથી ગયા. ટાઈમ મળશે અને જેવી મહાદેવની આપણી ઉપર કૃપા હશે તો આપણે આ 12 જ્યોતિર્લિંગ કમ્પ્લીટ કરશું. બાકી જેવી મહાદેવની કૃપા અને તમારા બધાનો સપોર્ટ કરજો મારા ભાઈ. તો સપોર્ટ કરશો તો થોડું ઘણું હું સાહસ કરીશ, કેમ કે અત્યારે આપણું બજેટ એટલું બધું છે નહીં, અને નવી આપણે આ ચેનલ ચાલુ કરી છે, અને મારું બજેટ થોડું ઘણું છે. એ બજેટ પ્રમાણે હું અત્યારે ફરું છું, બધી જગ્યાએ જાઉં છું અને એમના બ્લોગ બનાવું છું. અને હું આ લાઈનમાં નવો છું, એટલે આપણને બહુ ખ્યાલ નથી કઈ રીતે વિડીયો શૂટિંગ કરાય, કઈ રીતે ના કરાય. પણ આ એક પ્રયત્ન મેં નવો મારી લાઈફમાં કર્યો છે કે કાંક નવું કરવું છે, એના માધ્યમથી અત્યારે અમે એક ચેનલ ચાલુ કરી છે. તો તમે બસ સપોર્ટ કરો, જેમ જેમ થતું જશે બધી વસ્તુ હું એમ શીખતો પણ જઈશ, અને આપણે સારાથી સારો વિડીયો બનાવશું. અને હવે સામે લખેલું છે ત્યાં આગળ આપણે જાશું. અને અહીંયા તમે જોઈ શકો છો થોડી મોટી ટૂર પેકેજ આવેલું છે. કેટલા માણસો છે એક સાથે. આ કહે ને કે આખી ટુરિસ્ટ આવ્યા હોય ને બસ લઈને, એ છે મારા અંદાજ પ્રમાણે, પછી કહેવાય નહીં.
આ તમે જોઈ શકતા હશો. અને અહીંયા લખેલું છે શ્રી પારદેશ્વર મહાદેવ. તો હવે આપણે અંદર જાશું અને જોશું, જોવા લાયક હશે નહીં તો બન્યા રહ્યો અને વિડીયો આપણો સ્કીપ ના કરતા ઠેઠ સુધી જોજો તો તમને ખ્યાલ આવશે. અને અહીંયાથી પરચેસ કરવું હોય તો તમારી વસ્તુ પણ છે એ તમે પરચેસ કરી શકો છો. દાનપાત્ર પણ છે. તમારે કોઈને યથાશક્તિ પ્રમાણેથી કાંઈ દાન પૂન કરવું હોય તમે કરી શકો છો. એક હું અહીંથી ફોટો લઈશ, આ ભાઈને હું કહીશ, આ બંને ભાઈઓમાંથી કે આપણો ફોટો લઈ દે થંબનેલ માટે. બાકી આ મસ્ત ઝુમર ને આ બધું તમે જોઈ શકો છો. તો આ હતું પારદેશ્વર મહાદેવ. આ વિડીયો બહુ લાંબો નહીં કરવી. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ આપણને કોમેન્ટ કરજો. નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળવી નવી જગ્યા અને નવા મંદિર અને નવા લોકેશન સાથે. તો ચાલો ત્યાં સુધી સીતારામ.